Once again, welcome everyone in chromatography. ક્રોમેટોગ્રાફીની અંદર આપણે લાસ્ટ ટાઈમ ટીએલસી અને ટીએલસીનું એનિમેશન પણ આપણે જોયું હતું, થીન લેયર ક્રોમેટોગ્રાફી. એન્ડ થીન લેયર ક્રોમેટોગ્રાફી જે છે એ ક્રોમેટોગ્રાફીને આપણે ઓલમોસ્ટ ત્યાં કમ્પ્લીટ કરી હતી. એન્ડ એના જે કાંઈ એપ્લિકેશન જે છે, થોડી ઘણી પ્રોપર્ટીઝ જે છે એના વિશે પણ આપણે ઘણી બધી વાતો કરી હતી. અને આઈ થિંક હું ન ભૂલતો તો આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી એની પણ થોડી ઘણી શરૂઆત આપણે કરી દીધી હતી. આયન એક્સચેન્જ એટલે આયન વિનિમય. આયન વિનિમય ક્રોમેટોગ્રાફી. આયન વિનિમય ક્રોમેટોગ્રાફીની અંદર આપણે એવું કીધું હતું કે એમાં આપણે રેઝિનની અંદર ધન અથવા તો ઋણ વીજભારિત આયનો આવેલા છે. એ આયનોનું જે આપણે ખાલી એક્સચેન્જ જે કરીએ છીએ સિમ્પલ એસિડ બેઝ રિએક્શનની અંદર HCl પ્લસ NaOH, આ જે સિમ્પલ એસિડ બેઝ રિએક્શન જે છે એની અંદર જે આપણે અહીંયા સોલ્ટ NaCl પ્લસ જે H2O બનાવીએ છીએ અને એની અંદર ધન અને ઋણ વીજભારોનું એકબીજાની અંદર આ ધન વીજભાર આ બાજુ ઋણ સાઈડ, આનો ધન વીજભાર આ બાજુના ઋણ આયન સાથે જોડાઈને સોલ્ટ બનાવે છે. તો એની અંદર પણ વન ટાઈપ ઓફ આયનોનું એક્સચેન્જ જ થાય છે એવું આપણે કહી શકીએ કે આયનો જે છે એ માત્ર એક્સચેન્જ થાય છે. સો એ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે આયન વિનિમય ક્રોમેટોગ્રાફી જે છે એનો અભ્યાસ કરવાનો છે, જેની અંદર કુદરતી અથવા તો કૃત્રિમ રેઝિન કે જેના ધન અને ઋણ આયનનું વિનિમય કરી શકાય છે. એની અંદર કુદરતી અથવા તો કૃત્રિમ રેઝિન જે છે એ રેઝિનના પોઝિટિવ અથવા તો નેગેટિવ ધન અથવા તો ઋણ આયનોનું વિનિમય જે છે એ આ પદ્ધતિ દ્વારા પોસિબલ થઈ શકે. એ જે રેઝિન જે છે એ રેઝિનમાં કોઈ એક પ્રકારના આયનને દૂર થાય છે. આની અંદર મેં એવું કીધું હતું કે આની અંદરથી એક ધન આયન દૂર થાય છે, એટલો જ એને સમતુલ્ય ધન વીજભારિત ધરાવતું કોઈ બીજું આયન જે છે અહીંયા એનું સ્થાન લે છે. એ જ રીતના અહીંયા જે ધન વીજભાર અહીંથી દૂર થાય છે એટલો જ વીજભાર ધરાવતો બીજો ધન આયન અહીંયા એનું સ્થાન લે છે. એટલે H2O બને છે અને આની જગ્યાએ NaCl બને છે. આવી આઈ થિંક લાસ્ટ ટાઈમ આપણે થોડી ઘણી ચર્ચાઓ કરી હતી. એ રીતે આગળ વધીએ કે આયન વિનિમય ક્રોમેટોગ્રાફીમાં જે વિનિમય જે થાય છે આયનોનું, એ કોઈ એક પદ્ધતિ અથવા કોઈ એક સિદ્ધાંતને કાર્ય કરતું હશે. તો આવી વિનિમય થતી પ્રક્રિયાઓમાં રેઝિન, આ તો મેં તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું હતું, પણ ખરેખર જો આગળ જઈએ તો જે આપણી પાસે હાર્ડ વોટર કઠિન પાણી જે છે એ કઠિન પાણીની અંદર આપણને ખબર Ca+2 અને Mg+2 આ બે આયનો રહેલા છે. આ બે આયનોનું વિનિમય જે છે કુદરતી રેઝિન વડે, ઝિયોલાઇટ, આ એક કુદરતી રેઝિન છે. આ રેઝિન વડે આ બે આયનોનું આપણે વિનિમય કરી શકીએ છીએ પાણીમાંથી. તો ઇટ્સ યોર 1 માર્ક ક્વેશ્ચન કે ઝિયોલાઇટ દ્વારા કયા આયનોનું વિનિમય થાય છે, અથવા તો કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનોનું વિનિમય કયા કુદરતી રેઝિન વડે કરી શકાય છે, તેનો જવાબ આવે છે ઝિયોલાઇટ. બરાબર. અને કઠિન પાણીમાંથી આ બેને દૂર કરી, આ કઠિન છે એમાંથી બેને દૂર કરી પાણીને નરમ બનાવવામાં આવે છે. નરમ બનાવવામાં આવે. બરાબર છે. સો એ કંઈક આની એપ્લિકેશન છે. આની જો કોઈ સિલિકેટ સાથે અથવા તો બીજા કોઈ સાથે મેગ્નેશિયમ અથવા કેલ્શિયમની રાસાયણિક પ્રક્રિયાઓ આપેલી હોય તો એને તમે પણ લખી શકો છો. ફોર એક્ઝામ્પલ, સોડિયમમાં એલ્યુમિનિયમ સિલિકેટ, એની સાથે જો આપણે એની રાસાયણિક પ્રક્રિયા કરવી હોય સો વી કેન રાઇટ CaCl2. ઇટ્સ જસ્ટ ફોર એક્ઝામ્પલ. ઓકે, સો ઇટ્સ નોટ નીડ ટુ એક્સપ્લેન વેરી ડીપલી. ખાલી યાદ રાખો તો પણ ચાર્જ. કેલ્શિયમ ક્લોરાઇડ પ્લસ Na2Al2Si2O8, Na2
Al2SiO2 8 પ્લસ વિચ ઇઝ gives you આની અંદર સિમ્પલ આયન એક્સચેન્જ પ્રક્રિયા થાય છે. યુ કેન સી હિયર અહીંયા કેલ્શિયમ જે છે અને અહીંયા જે છે એ સોડિયમ છે. તો આ બાજુથી Ca+ અને Cl2- એ જ રીતે અહીંથી Na+ અને આખો નેગેટિવ કમ્પાઉન્ડ તરીકે રિમૂવ થાય. સો વી આર ગેટિંગ હિયર Ca જે છે અહીંયા જોડાય એટલે Ca Al2Si2O8 પ્લસ NaCl પણ 2, કારણ કે બે અહીંયા Na છે, બે ક્લોરીન છે, that's why 2NaCl. એક રાસાયણિક પ્રક્રિયા આ છે. એક સોડિયમ અને કેલ્શિયમ આપણે જે બે વસ્તુઓ દૂર કરવાની છે Ca+2 ને Mg+2, એમાંથી કેલ્શિયમ માટે અને આ મેગ્નેશિયમ માટે પણ એક છે MgSO4 પ્લસ Na2 Al2Si2O8 અને which gives you MgAl2Si2O8 plus Na2SO4. ઓકે, આવી કોઈક રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ થતી હોય કે જેની અંદર સિમ્પલી આયનોનું જે છે એ એક્સચેન્જ થાય છે. એ યુ કેન સી હિયર, જે તમે અહીંયા જોઈ શકો છો બેયની અંદર. અહીંયા મેગ્નેશિયમ જે છે અહીંથી માઇગ્રેટ થઈને સોડિયમની જગ્યાએ સ્થાન લે છે, જ્યારે સોડિયમ જે છે અહીંયાથી માઇગ્રેટ થઈને આ મેગ્નેશિયમનું સ્થાન લે છે. સેમ વસ્તુ આ ક્લોરિનની અંદર છે કે ક્લોરિન જે છે અહીંયાથી માઇગ્રેટ થઈને આ બાજુ સોડિયમની જગ્યાએ અને સોડિયમ જે છે ક્લોરિનની કેલ્શિયમની જગ્યાએ સોરી. આ બધી માહિતી જે છે અથવા તો આ પદ્ધતિ જે છે એ સૌ પ્રથમ આપણે હોલ્મ્સ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ આ પદ્ધતિનો જે પ્રેક્ટિકલ કર્યો હતો, પ્રયોગ કર્યો હતો અને રેઝિનનો જે મુખ્ય ગુણધર્મ જે છે વિનિમય કરવાનો એની વિશેની માહિતી આપણને સૌ પ્રથમ આ હોલ્મ્સ નામના વૈજ્ઞાનિકે આપી. એકોર્ડિંગ ટુ ધીસ સાયન્ટિસ્ટ, આ વૈજ્ઞાનિકના કહેવા અનુસાર કે રેઝિનનો જે મુખ્ય ગુણ જે છે વિનિમય થઈ શકે એવા સમૂહનો હોય છે, એટલે કે એવા સમૂહ કે જેની અંદરથી એનું વિનિમય થઈ શકે. ફોર એક્ઝામ્પલ એને પછી જનરલાઇઝ ફોર્મમાં છે રેઝિન કોઈ હાઇડ્રોજન સાથે પ્લસ આવી રીતના કોઈ મેટલ અથવા તો વીજભારિત ચાર્જ હોય એમાંથી આ રેઝિન જે છે એ રિમૂવ થાય અને અહીંયાથી જે છે ધન આયન છે એ રિમૂવ અને they are making Rmn plus H positive. ઓકે, એટલે કે રેઝિન જે છે આ ઇક્વેશન ઉપરથી આપણે એવું કહી શકીએ રેઝિન જે છે એ રેઝિનનો મુખ્ય ગુણ જે છે એ વિનિમય થતા સમૂહ હોય એવું આપણે કહી શકીએ. એટલે કે આ કોઈ એક રેઝિન છે, આ રેઝિનમાં અહીંયા કોઈ એક બીજો ધન આયન છે, તો આ રેઝિનની અંદરથી આ બેનું જ્યારે આવી રીતના ડિગ્રેડેશન થાય, બેનું વિભાજન થાય ત્યારે આપણને ખબર આપણને એમ મળે છે R×Mn પ્લસ એક H પોઝિટિવ જે છે એ નિગ્લેક્ટ થાય છે, એક H પોઝિટિવ જે છે એ દૂર થાય છે. એના મતલબ એક પોઝિટિવ જે છે એનું વિનિમય થાય છે, પોઝિટિવ આયન પણ દાખલ થઈ શકે. એ જ રીતના કોઈ એક HOH છે એની અંદર કોઈ નેગેટિવ દાખલા તરીકે -Cl છે, તો એ -Cl જે છે એ પણ અહીંયા જોડાઈ શકે છે Cl પ્લસ, અને OH જે છે એ રિમૂવ થાય, બરાબર. OH જે છે એ રિમૂવ થાય. તો અહીંયા આપણે એવું કહી શકીએ ધન આયન દૂર થાય છે અને અહીંયા જે છે એ ઋણ આયન દૂર થાય છે. તો ધન આયન વિનિમય અથવા તો ધન વિનિમય થાય છે, અહીંયા ધન આયનનું વિનિમય થાય છે અને અહીંયા જે છે એ ઋણ આયનનું વિનિમય થાય છે. અહીંયા ઋણ આયનનું વિનિમય થાય છે, ઓલામાં ધન આયનનું વિનિમય થાય છે. તો એમ આની ઉપરથી આપણે એવું કહી શકીએ કે પોઝિટિવ દૂર થાય તો એની જગ્યાએ પોઝિટિવ એનું સ્થાન લે છે, નેગેટિવ દૂર થાય તો એની જગ્યાએ નેગેટિવ અહીંયા સ્થાન લે છે. ફ્રોમ ધીસ ઇક્વેશન, આ બે ઇક્વેશન ઉપરથી આપણે એવું કહી શકીએ કે રેઝિન જે છે એ જનરલી બે પ્રકારના હોય છે. ધન આયનકારી રેઝિન, ધન આયનકારી રેઝિન અને એક જે છે એ ઋણ આયનકારી રેઝિન.
ધન આયનકારી રેઝિન હોય અને બીજો શબ્દ તો બીજું નામ કેશાયન કહી શકીએ, અને ઋણ જે છે એને આપણે એનાયન એવું પણ કહી શકીએ છીએ. તો ઇટ્સ અ 1 માર્ક ક્વેશ્ચન કે ધન આયનકારી રેઝિન હોય એને શું કહેવાય અને ઋણ આયનકારી રેઝિન હોય એને શું કહેવાય. તો જે ધન આયનકારી રેઝિન જે છે એને આપણે કેશાયન કહીએ છીએ, અને જે ઋણ આયનકારી રેઝિન જે છે એને આપણે એનાયન કહીએ. બીજું રેઝિન જે છે એ જનરલી પોલિએસ્ટર વર્ગના કાર્બનિક સંયોજનો છે. પોલિએસ્ટર વર્ગના કાર્બનિક સંયોજનો છે. ઇટ ઇઝ ઓલ્સો 1 માર્ક ક્વેશ્ચન એવું પૂછાય છે. આ બધી પ્રોપર્ટીઝ છે રેઝિનની. આની ઉપરથી આપણે ધન અને ઋણ વીજભારિત રેઝિનને અલગ કરીએ છીએ. બીજું પોલિએસ્ટર વર્ગના કાર્બનિક સંયોજનો છે. સ્ટાયરીન અને ડાયમિથાઇલ બેન્ઝીન, સ્ટાયરીન આ બધા મોનોમર્સ છે. સ્ટાયરીન અને વિનાઇલ બેન્ઝીન, આ સ્ટાયરીન અને વિનાઇલ બેન્ઝીનની તમે પ્રક્રિયા કરવાથી આપણે રેઝિન જે છે એને ફોર્મ કરી શકીએ છીએ અથવા તો બનાવી શકીએ છીએ. તો આ બધી જનરલ પ્રોપર્ટીઝ છે રેઝિનની, કે એની અંદર 2 પ્રકારના જનરલી રેઝિન હોય છે. એક ધન આયનકારી અને બીજા ઋણ આયનકારી. બીજું પોલિએસ્ટર વર્ગના કાર્બનિક સંયોજનો, ધ્યાન સ્ટાયરીન અને વિનાઇલ બેન્ઝીન જે છે એની પ્રક્રિયાથી જે પ્રક્રિયા જે છે પ્રક્રિયાને આપણે બહુલીકરણથી સંયોજનો જે છે એ બનાવી શકાય છે. કયા સંયોજનો? રેઝિન સંયોજનો. સો આ વેરી જનરલ ઇન્ફોર્મેશન છે રિગાર્ડિંગ ધી રેઝિન, કે રેઝિન એટલે ખરેખર એકચ્યુઅલી શું એની વાત છે. ના હવે લેટ અસ સી ધી એક્સપેરિમેન્ટલ થિંગ્સ, કે પ્રયોગ પદ્ધતિ અથવા તો આને આપણે પરફોર્મ કઈ રીતે કરીએ. તો શરૂઆતની અંદર જ્યારે મેં ક્રોમેટોગ્રાફીની શરૂઆત જ કરી હતી ત્યારે કોલમ ક્રોમેટોગ્રાફીની વાત કરી હતી, કે જેની અંદર આપણે ટેસ્ટ ટ્યુબની અંદર કમ્પાઉન્ડ્સને આપણે ભર્યા હતા અને પછી એમાંથી જે ડેવલપની ક્રિયાથી બધાને અલગ કર્યા હતા. એ જ પ્રોસેસ છે. એનું એનિમેશન હશે તો એટ ધ એન્ડ ઓફ સેશન હું તમને પ્રોવાઈડ કરીશ. પણ આની અંદર કાચની કસનળી હોય આવી રીતના, જે આપણે તે દિવસે ડ્રો કરી હતી આ રીતના, આ કસનળી છે એની અંદર રેઝિન જે છે એને ભરવામાં આવે, રેઝિનને અંદર ભરવામાં આવે અને એના સ્તંભમાંથી જેનું પૃથ્થકરણ અથવા જે પદાર્થનું આપણે અલગન કરવાનું છે એને આમાંથી પસાર કરવામાં આવે. તો એક વસ્તુ તો ફિક્સ થઈ ગઈ કે જે રેઝિન જે છે એ આપણો સ્થિર કલા તરીકે અસ્તિત્વ ધરાવતો હોય છે. સ્થિર કલા તરીકે આપણી પાસે શું છે? રેઝિન. આ વસ્તુ તો ક્લિયર કટ છે કે જે સ્થિર કલા જે છે એ સ્થિર કલા તરીકે આપણી પાસે જે છે એ રેઝિન છે. દેટ્સ ફાઇનલ. ઓકે. બીજું મોબાઈલ ફેસ તરીકે જે ઉપરથી પદાર્થ એની સાથે જેનું યોગ્ય દ્રાવકમાં મિશ્રણ બનાવેલું છે એ જે પદાર્થ જે છે એ મોબાઈલ ફેસ તરીકે વર્તે છે. આ 2 વસ્તુ આપણને ખબર છે. આ જે દ્રાવણ જે છે પૃથ્થકરણ કરવા માટેનું દ્રાવણ જે છે એ મોબાઈલ ફેસ એટલે કે ચલિત કલા તરીકે વર્તે છે. ઓકે. 2 વસ્તુ ક્લિયર થઈ ગઈ છે આપણી પાસે, બરાબર. અને જે પૃથ્થકરણ માટેનું દ્રાવણ જેને આપણે ડેવલપર એવું કીધું એને પણ કહી શકાય. હવે જે ઘટક આની અંદર જે પૃથ્થકરણ માટે પદાર્થ પસાર કરશો તો એનું અલગીકરણ કેમ થાય? જેમ આપણે ઓલી પેપર સ્ટ્રીપની અંદર જોતા હતા કે આ રીતના પેપર સ્ટ્રીપ જ પછી આપણને સ્પોટ મળે અમુક જગ્યાએ, એવી રીતના સર્ક્યુલર હોય તો એમાંય પણ અમુક જગ્યાએ આવા સ્પોટ મળે. તો આની અંદર અલગીકરણ કેમ થાય? તો આની અંદર કે જે ઘટક રેઝિન સાથે વધારે રાસાયણિક આકર્ષણથી ચોંટેલો હોય છે અથવા તો એની અંદર વધારે એટ્રેક્શન ધરાવે છે, કે જે રેઝિન સાથે ચોંટી જાય છે એવો ગુણધર્મો હોય, અથવા તો કે જે રેઝિન સાથે ચોંટતો નથી. 2 ઘટનાઓ પર આધારિત છે કે એક કમ્પોનન્ટ એવું હોય છે કે જે વધારે રાસાયણિક આકર્ષણથી આની સાથે ચોંટી જશે, અથવા તો એક એવો હોય છે કે જે રેઝિનથી થોડો દૂર એટલે કે અપાકર્ષણ હશે, એની વચ્ચે અને રેઝિન વચ્ચે કોઈ રાસાયણિક પ્રક્રિયા નહીં જોવા મળે. તો જે ઘટક હશે
એ ઘટક રેઝિન સાથે વધારે રાસાયણિક આકર્ષણથી ચીપકવાનો અથવા ચીટકવાનો ગુણધર્મ ધરાવતો હોય એ ઘટક પહેલાં છૂટો પડે. અને આખી જે સમગ્ર પ્રોસેસ થાય એ સમગ્ર પ્રોસેસ દરમિયાન એ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ એક સમતુલનમાં જોવા મળે. લેટ અસ સે ફોર એક્ઝામ્પલ આવી રીતના કોઈ એક રેઝિન છે પ્લસ આ આપણું દ્રાવણ છે જેનું આપણે પૃથ્થકરણ કરીને પ્રોસેસ કરવાની છે. તો આ રિવર્સિબલ પ્રોસેસ કે આ અહીંયાથી માઇગ્રેટ થઈને આની સાથે જોડાઈ જાય એટલે આપણને આવું કંઈક મળે AS પ્લસ R છૂટું પડી જશે. આ પહેલો ઘટક. આ જ રીતના કોઈ બીજો ઘટક BR હોય અને આ આપણું સોલ્વન્ટ હોય તો એ સેમ વસ્તુ આની અંદર પણ BS પ્લસ R આ રીતના રેઝિનની સાથે બહાર વી આવશે નીચેથી, એવું આપણે કહી શકીએ છીએ. તો આવી કંઈક પ્રોસેસ જે છે અંદર થાય છે. અહીંયા S જે છે એ દ્રાવણ છે, R જે છે એ રેઝિન છે આપણને ખબર છે, અને આ A અને B જે છે એ વિનિમય પામતા આયનો છે. વિનિમય પામતા આયનો છે. બે જે છે વિનિમય પામતા આયનો છે કે કોઈ એક A હશે ઘટક, કોઈ એક B ઘટક, પોઝિટિવ નેગેટિવ આપણને ખબર નથી. વી આર જનરલ, આપણે જનરલ વાત કરીએ. ઓકે, સો આવી રીતના આની અંદર કંઈક પ્રોસેસ જોવા મળે છે. આની અંદર જે પ્રોસેસ છે પહેલાં આપણે જે ઓલા ગ્રીન અને રેડ કલર વિશે જે વાત કરી હતી, પહેલાં બેનું મિશ્રણ મળે પછી ગ્રીન ને પછી રેડ, એ રીતના એ સેમ પ્રોસેસ આની અંદર જોવા મળે છે. ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ કોલમ ક્રોમેટોગ્રાફી. સ્તંભની આપણે જે શરૂઆતમાં વાત કરી હતી એ જે એક્ઝામ્પલ લીધું હતું, ઇટ ઇઝ અ ધીસ ટાઈપ ઓફ ક્રોમેટોગ્રાફી, આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. બીજું આની અંદર ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીની અંદર જે અહીંયા આયનો વચ્ચે સંતુલન સ્થપાય છે અથવા તો વિનિમય જે થાય છે એ વિનિમય થાંભવાનો ક્રમ જે છે સંયોજકતા વધે એમ વધે. ફોર એક્ઝામ્પલ આપણી પાસે થોરિયમ +4 છે, પછી બેરિયમ +2 છે અને સોડિયમ છે, બીજું કોઈ એક એલ્યુમિનિયમ +3 છે. તો આનો જે વિનિમય પામીને સંતુલન થવાનો જે વેગ છે અથવા તો સંતુલન જે સ્થપાય છે એનો ક્રમ જે છે સંયોજકતા વધે એમ વધારે હોય એટલે TH+4 એનો વધારે હોય સૌથી વધુ. એની પછી Al+3 આવે +30, એના પછી આપણા એક્ઝામ્પલમાં Ba+2 આવે અને એના પછી છેલ્લે જે છે એ સોડિયમ આવે. તો આ એનો ક્રમ છે ક્યારનો, જ્યારે આયનો વચ્ચે સંતુલન સ્થપાય છે. અહીંયા જ્યારે આયનો વચ્ચે સંતુલન સ્થપાય ત્યારે વિનિમય પામવાનો ક્રમ જે છે કે આમાંથી કોણ પહેલાં બહાર આવશે કોણ પછી બહાર આવશે, જેની વેલેન્સી વધુ એ રીતના એ પ્રથમ છૂટો પડે. બીજું કે જો આની સાંદ્રતા જે છે અને આ કોન્સન્ટ્રેશન સાંદ્રતા અને એની સંયોજકતા એ બે વચ્ચે બહુ નજીવો ફેરફાર એટલે કે સમાન હોય તો વિનિમય પામવાનો જે વેગ છે અથવા તો પછી વિનિમય પામવાનું જે પ્રમાણ જે છે એ પ્રમાણ એના જલીય દ્રાવણ ઉપર ડિપેન્ડ કરે છે. એ તો જસ્ટ પર નોલેજેબલ થિંગ છે, એની ઉપર તો આપણે નથી જવું. આપણી માટે ખાલી આ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે અહીંયા વિનિમય પામવાનો જે ક્રમ છે એ સંયોજકતા વધે એમ એ વધતો જાય છે. સો એનો ક્રમ જે છે કંઈક આવો. સો ધેટ્સ ઓલ. આવી એક વેરી સિમ્પલ એન્ડ શોર્ટ ક્રોમેટોગ્રાફી છે. એનું જો એનિમેશન મને મળશે તો હું તમને પ્રોવાઈડ કરીશ. બહુ ખાસ કાંઈ છે નહીં. ઉપયોગોની વાત કરીએ તો આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી જે છે એનો મુખ્ય ઉપયોગ જે છે F વિભાગના તત્વો, F વિભાગના તત્વો જે છે એના અલગીકરણ માટે થાય છે. પહેલો જ પોઈન્ટ આ છે, F વિભાગના જે તત્વો છે એના અલગીકરણ માટે, એટલે કે લેન્થેનાઇડ અને એક્ટિનાઇડને તત્વોને અલગ કરવા માટેનો છે. બીજું કે પાણીની કઠિનતા દૂર કરવા માટે, હમણાં આપણે શરૂઆતમાં વાત કરી પાણીની કઠિનતા જે છે એને દૂર કરવા માટે, પાણીની કઠિનતાને દૂર કરવા માટે. બીજું પેટ્રોલના શુદ્ધિકરણમાં, પેટ્રોલના શુદ્ધિકરણમાં. દેન
જે ન્યૂ એલિમેન્ટ્સ નવા તત્વો જે છે એની શોધ થાય છે. એ શોધમાં આ રીતથી અથવા તો આ ક્રોમેટોગ્રાફીથી ES99 અને FM100 એન્ડ MD મોલિબ્લેડમ 101 મેન્ડેલિયમ 100 આ તત્વોની શોધ જે છે આઇન્સ્ટાઇનિયમ, FM એટલે કે ફર્મિયમ અને MD એટલે મેન્ડેલિયમ, આ જે 3 તત્વો જે છે એ 3 તત્વોની શોધ જે છે એ આ ક્રોમેટોગ્રાફીથી થઈ છે. બીજું કે યુરેનિયમ જે છે, યુરેનિયમમાંથી રેડિયો એક્ટિવ પદાર્થ જે છે એને અલગ કરવા માટે, એટલે ટૂંકમાં આપણે લખી શકીએ રેડિયો એક્ટિવ એલિમેન્ટ જે છે એના અલગીકરણની અંદર. સો આવા કંઈક વેરી જનરલ ઉપયોગો છે કે F બ્લોકના એક વિભાગના તત્વોના અલગીકરણમાં, પાણીની કઠિનતાને દૂર કરવા માટે, પેટ્રોલના શુદ્ધિકરણમાં, પછી આવા આઇન્સ્ટાઇનિયમ, ફર્મિયમ અને મેન્ડેલિયમ જેવા તત્વો જે છે એની શોધ આપણે આની ઉપરથી કરી શક્યા છીએ. અને રેડિયો એક્ટિવ એલિમેન્ટ જે છે યુરેનિયમમાંથી એને અલગ કરવા માટે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી જે છે એનો ઉપયોગ થાય. સો ધીસ આર ધી વેરી this is the very important point, or you can say very important application of ion exchange chromatography, and that's all. આયન એક્સચેન્જની અંદર આનાથી વિશેષ તો કાંઈ કહેવાની જરૂર નથી. સો લેટ્સ મૂવ ઓન અવર અનધર ક્રોમેટોગ્રાફી, એન્ડ that is the I think last chromatography of our unit, and that is the let us see about GLC. જે ગેસિયસ ક્રોમેટોગ્રાફી જે છે એ ગેસિયસ ક્રોમેટોગ્રાફીની અંદર જનરલી 2 પ્રકાર છે. એક GLC છે અને એક છે GS. બેની અંદર ફેર શું? તો કે નામની અંદર ફેર છે. યુ સી હિયર ઇઝ ધ લિક્વિડ એન્ડ હિયર ધ સોલિડ. Here you can say gaseous liquid chromatography, or in here you can say gaseous solid chromatography. વાયુ પ્રવાહી અને વાયુ ઘન બેનું મિકેનિઝમ જોવા જઈએ તો સેમ જ છે. there is no any far difference between these two chromatographies. એની અંદર કોઈ બહુ વધારે ફેર જોવા નથી મળતો. જનરલી સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ, તો આપણું જે સેમ્પલ જે છે મોબાઈલ ફેઝની જો વાત કરીએ આપણે, એ તો જે આપણું સેમ્પલ જે છે ઇન ગેસિયસ ફોર્મની અંદર એ જ રહેવાનું. સ્ટેશનરી ફેઝની વાત, જો સ્ટેશનરી ફેઝની અંદર વાત કરીએ અને એમાંય સ્પેશિયલી જો GLC હોય તો એની અંદર સ્ટેશનરી ફેઝ તરીકે લિક્વિડ હોય, કારણ કે ગેસ લિક્વિડ છે. અને જો GSCની વાત કરીએ તો એની અંદર સોલિડ હોય. આટલો આ બેની અંદર ફેર છે. આટલો માઇનર ડિફરન્સ જે છે એ આ બેની વચ્ચે જોવા મળે છે, GLC અને GSCની અંદર, લિક્વિડ એન્ડ સોલિડ. તો પ્રોસેસર, ઇન્સ્ટ્રુમેન્ટેશન કયો અથવા તો બીજી કાંઈ પણ લાક્ષણિકતાઓ તમે કયો, બોથ આર, બધી જ વસ્તુ આની અંદર સેમ આવે, બરાબર. તો લેટ સ્ટાર્ટ ધી ગેસિયસ ક્રોમેટોગ્રાફી. આપણે જનરલી એવું નહીં કહીએ GLC અથવા તો GSC, આપણે એવી જનરલ વાત કરશું કે વી આર ટોકિંગ અબાઉટ વાયુ ક્રોમેટોગ્રાફી અથવા તો ગેસ ક્રોમેટોગ્રાફી. ઓકે, તો ગેસ ક્રોમેટોગ્રાફી એમાં મોબાઈલ ફેઝ એટલે કે ચલિત કલા તરીકે આપણું જે વાયુમય સેમ્પલ અથવા તો જે મિશ્રણ જે છે યોગ્ય દ્રાવકમાં દ્રાવણ, એક આ છે, બરાબર છે. બીજું છે ચલિત કલા, એના પછી છે સ્થિર કલા. તો સ્થિર કલાની જો વાત કરીએ તો એની અંદર તટસ્થ ઘન પદાર્થ અથવા તો પ્રવાહી પદાર્થ, આ 2 પદાર્થો આવેલા, ઘન અથવા તો પ્રવાહી, જેને
નળીની અંદર ભરવામાં આવે છે, જેને નળીની આનું આગળ હમણાં આપણે ઇન્સ્ટ્રુમેન્ટેશન વર્ગ જોઈએ એટલે એનો વધારે ખ્યાલ આવશે. આ બેયને નળીની અંદર ભરવામાં આવે છે અને ત્યારબાદ આ બે પદાર્થ કોઈ પણ સોલિડ અથવા તો લિક્વિડ છે ફોર આપણી પાસે ઘન પદાર્થ જ છે, એ નળીની અંદર આપણે ઘન પદાર્થને ભરીએ અને પછી એનામાંથી આપણું જે વાયુમય સેમ્પલ અથવા તો પદાર્થ જે છે કે જેનું આપણે અલગીકરણ કરવાનું છે એને પસાર કરવામાં આવે. હવે એને તમે જ્યારે પસાર કરો, આની અંદર જે ઘટકો રહેલા છે એ જુદા જુદા ઘટકો, જેમ ઓલાની અંદર વિતરણાંક હતો, આપણે પેપર ક્રોમેટોગ્રાફી વાત કરતા હતા એમાં વિતરણાંક પ્રમાણે ધીરે ધીરે આપણને સ્પોટ મળે છે, પણ અહીંયા પદાર્થ જે છે એની ઉષ્માવાહકતાને આધારે ઉષ્માવાહકતાને આધારે સેપરેટ થાય છે એટલે કે એનું અલગીકરણ થાય છે ટૂંકમાં. કારણ કે બધાની જે ઘટક તમે વાયુ અવસ્થામાં લીધેલા છે એ બધાની ઉષ્માવાહકતા જે છે એ બધાની કેવી હશે? ડિફરન્ટ હશે. બધાની ઉષ્માવાહકતા અલગ અલગ હોવાની, જેવો ઘટક એ પ્રમાણે એની ઉષ્માવાહકતા હશે. તો એ ઉષ્માવાહકતાને આધારે આપણે એનું અલગીકરણ સેપરેશન કરી શકીએ. ઇટ્સ અ 1 માર્ક ક્વેશ્ચન. તમને એવું પૂછાય કે ગેસિયસ ક્રોમેટોગ્રાફીની અંદર તમે જે અલગીકરણ કરો છો એ કયા સિદ્ધાંત અથવા તો શેના આધારે થાય છે? તો ઓલાની અંદર વિતરણાંકને આધારે, એટલે કે જેનું ડિફરન્શિએશન થાય છે એના આધારે, અને અહીંયા જે છે એની ઉષ્માવાહકતાને આધારે. બીજું, આની અંદર જે આપણે એડસોર્પ્શનની વાત કરતા હતા કે જનરલી ક્રોમેટોગ્રાફી જે છે એ એડસોર્પ્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, અને બીજું વિતરણના કાર્ય ઉપર, અલગીકરણ જે થાય છે, આ બે સિદ્ધાંતો ઉપર કાર્ય. પણ આ બે સિદ્ધાંતોને આપણે આ વાયુ ક્રોમેટોગ્રાફીની અંદર આવરી લખીએ છીએ. બરાબર? તો આ વેરી સ્મોલ ઇન્ટ્રોડક્શન છે. બીજું કે આ ગેસિયસ ક્રોમેટોગ્રાફી જે છે એની અંદર કેવા પદાર્થ અથવા કેવા સેમ્પલિંગનું અલગીકરણ થાય છે, તો જે પદાર્થનું ઉત્કલન બિંદુ એ નીચું હોય એવા પ્રવાહીઓનું આપણે આમાંથી અલગીકરણ કરી શકીએ છીએ, અથવા વાયુઓનું આપણે અલગીકરણ કરી શકીએ છીએ. અને એના માટે જનરલી બે પદ્ધતિઓ છે, GLC છે અને GSC છે. બેની અંદરનો ફેર મેં તમને કહી દીધો છે. આની અંદર લિક્વિડ એઝ અ ચલિત કલા તરીકે, સ્ટેશનરી ફેઝ તરીકે હોય, અને આની અંદર સોલિડ જે છે એ સ્ટેશનરી ફેઝ તરીકે હોય. તો હવે હું એક જ GLCની વાત કરીશ અને એના ઉપરથી યુ ગેટ ધી આઈડિયા અબાઉટ GSC. એના ઉપરથી GSCનો ખ્યાલ તમને આવી જશે. તો એના માટે ઇન્સ્ટ્રુમેન્ટેશન વર્ક જે છે એ આપણે જરાક જોઈ લઈએ કે એની અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટેશન વર્ક જે થાય છે. સો ધીસ ઇઝ ધી ફ્લો શીટ ડાયાગ્રામ ઓફ ગેસિયસ ક્રોમેટોગ્રાફી. ગેસિયસ ક્રોમેટોગ્રાફીનું જે મશીન જે છે આવડું આ જે છે એને, અથવા તો આપણી એન્ડની અંદર હું તમને બતાવું, અથવા તો આ જે તમારી સ્લાઇડ ઉપર અથવા તમારી સ્ક્રીન ઉપર બતાય એ ગેસિયસ ક્રોમેટોગ્રાફીનું ઇન્સ્ટ્રુમેન્ટેશન જે ઇન્ડસ્ટ્રીયલ લેવલે બહુ જ ઉપયોગી છે. પણ એની મશીનની અંદરની જે વ્યૂહરચના જે છે એ સમથિંગ કંઈક આવી હોય છે, એની અંદર આવું કંઈક જોવા મળે છે. સો વોટ ઇઝ ધીસ? આ બધું છે શું ખરેખર? તો જે આપણે સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝની જે વાત કરીએ છીએ એ બધી જ વસ્તુ આની અંદરથી પસાર કરવામાં આવે છે. ત્યારથી સમ કન્ટેનર્સ, આ રીતના કન્ટેનર્સ હોય છે. ધીસ ઇઝ ધી યુ શેપ ટ્યુબ, અને યુ આકારની નળી કહેવાય છે. એક પછી આગળ આપણે જોતા જઈએ એમ વધારે ખબર પડશે, અને છેલ્લે આપણને કોમ્પ્યુટરાઇઝ ડેટા આપણને જે મળે છે. તો આની અંદર અથવા તો ગેસિયસ ક્રોમેટોગ્રાફીમાં કે જે યુ આકારની નળી છે, ધીસ ઇઝ યોર યુ શેપ નળી, અથવા યુટ્યુબ કેવું પાછા આપણને એમ થાય કે તમે ચેનલની વાત કરો, તો કાંઈ નથી કે યુ નળી, અથવા તો ગુજરાતીમાં લખી નાખીએ નળી. આ આખી યુ આકારની નળી છે. યુ કેન સી હિયર, યા ધ સ્ટ્રક્ચર ઇઝ લાઈક યુ. એબીસીડીનો આપણો જે યુ હોય એ રીતના ક્યાંક જોવા મળે છે. યા તો આ જે યુ આકારની નળી જે છે એ આપણા માટે આધાર કલા છે. જેમ આપણે ઓલી TLC થિન લેયર ક્રોમેટોગ્રાફીની વાત કરતા હતા, એમાં ઓલી કાચની પ્લેટ જે હતી એ આપણા માટે આધાર કલા હતી.
એની ઉપર આપણે સિલિકા જેલનું પડ ચડાવ્યું હતું, એની પેસ્ટ ચડાવી હતી, બરાબર. તો આ આધાર કલા તરીકે આવડી આ યુ આકારની નળી જે છે એનો ઉપયોગ થાય છે. પછી એ આ નળી જે છે એ નળીની અંદર આપણો જે સ્ટેશનરી ફેઝ જે છે લિક્વિડ જીએલસી હોય તો લિક્વિડ સ્ટેશનરી ફેઝ તરીકે આવશે, અને જો જીએસસી હોય તો સોલિડ જે છે એ આપણી માટે સ્ટેશનરી ફેઝ તરીકે આવે છે. તો એને આની અંદર ભરવામાં આવે છે. બીજું કે અહીંયા સાઈડની અંદર માટી અથવા તો અગ્નિરોધક ઈંટો જે છે એ મૂકવામાં આવે, કારણ કે આની અંદર જે ટેમ્પરેચર જે છે એ બહુ હાઈ ટેમ્પરેચર હશે, કારણ કે તમે જે પદાર્થ આપણે એન્ટર કરશું એ પદાર્થનું આપણે અલ્ટિમેટલી વેપર ફોર્મમાં અથવા ગેસિયસ ફોર્મમાં કન્વર્ઝન થાય, કારણ કે પ્રવાહી પદાર્થ આપણે લીધો હોય અલગીકરણ માટે, કારણ કે આ પદ્ધતિનું નામ ગેસ લિક્વિડ છે. એનો મતલબ એવું નથી કે સેમ્પલ તમારે ગેસિયસ ફોર્મમાં જ લેવું. લિક્વિડ હોય એનું રૂપાંતર એ રીતે ગેસિયસની અંદર કરી શકે. દેટ્સ વાય આની અંદર હાઈ ટેમ્પરેચર હોય, એટલે અહીંયા બધે એવી અગ્નિરોધક ઈંટોનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, એની અંદર જીએલસીની વાત આપણે કરીએ છીએ અત્યારે, તો સ્થિર કલા તરીકે પ્રવાહી ભરવાની આવે છે. અને પ્રવાહીની અંદર જો વાત કરીએ તો અહીંયા અંદર લખી નાખો, એમાં જે સ્થિર કલા તરીકે પ્રવાહી જે છે એ પ્રવાહીની અંદર ગ્રીસ, પોલિથીન, ગ્લાયકોલ, પેરાફિન, સિલિકોન તેલ વગેરે આ બધી વસ્તુઓનો આની અંદર ઉપયોગ થાય છે. બીજું મોબાઈલ ફેઝ તરીકે નિષ્ક્રિય વાયુઓ. અચ્છા, મોબાઈલ ફેઝનું કામ શું છે? તો મોબાઈલ ફેઝનું કામ એ છે કે આપણે જે સેમ્પલ એમાં ઇન્જેક્ટ કરીએ છીએ અથવા સેમ્પલનું એનાલિસિસ કરવાનું છે, સેમ્પલને પોતાની સાથે આખા ઇન્સ્ટ્રુમેન્ટમાં રન કરાવે. જેમ બોલામાં મોબાઈલ ફેઝ આપણે જે પેપર ક્રોમેટોગ્રાફીની વાત કરતા હતા એમાં તમે જે નીચે સિસ્ટમ જે લ્યો છો કે યોગ્ય દ્રાવક અથવા તો નોર્મલ બ્યુટેનોલ સિસ્ટમ જે આપણે કહીએ છીએ, નોર્મલ બ્યુટેનોલ સિસ્ટમ જે આપણે લીધી હતી એ સિસ્ટમનું કામ છે મોબાઈલ ફેઝ તરીકે, એટલે સેમ્પલને પોતાની સાથે ઉપર આ રીતે ગતિ કરાવે. તો એમ અહીંયા મોબાઈલ ફેઝ તરીકે ઇનર્ટ ગેસીસ, નિષ્ક્રિય વાયુઓ, ઇનર્ટ ગેસીસ એટલે કે નિષ્ક્રિય વાયુઓ, હિલિયમ +2, H2 આ બધા જે છે એ ઉપયોગ કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ હિલિયમ પ્લસ H2 આનું મિશ્રણ જે છે એ મોબાઈલ ફેઝ એટલે કે ચલિત કલા તરીકે મોબાઈલ ફેઝ તરીકે હિલિયમ અને હાઇડ્રોજનના મિશ્રણ વાપરવામાં આવે. અને એટ વેરી હાઈ પ્રેશરે અહીંયાથી અથવા તો કોઈ પણ જગ્યાએ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર અલગ અલગ પ્રોસિજર હોય છે કે તમે સેમ્પલને અહીંથી ઇન્જેક્ટ કરી શકો, સેમ્પલને અહીંયા પણ ઇન્જેક્ટ કરી શકાય, બરાબર. પણ જનરલી આપણે જે પદાર્થનું એનાલિસિસ કરવાનું છે, પરિમાપન અથવા તો પૃથ્થકરણ કરવાનું છે, એ પૃથ્થકરણ કરવા માટેનું મિશ્રણ જે છે આ એ ચેમ્બર છે. એટલે પૃથ્થકરણ પાત્ર અથવા પૃથ્થકરણ મિશ્રણનું પાત્ર અથવા તો પૃથ્થકરણ માટેનું મિશ્રણ જેને આની અંદર એડ કરવામાં આવે છે. વેરી હાઈ પ્રેશર, ઊંચા દબાણે આની અંદર ઇન્જેક્ટ કરવામાં, આપણે જે ઇન્જેક્શન લઈએ છીએ એના થ્રુ, કારણ કે આ ઇન્સ્ટ્રુમેન્ટ તમે જુઓ એટલે બહુ વધારે ખ્યાલ આવશે. બહુ વેરી સ્મોલ સાઇઝ ઇઝ હિયર, ઇન્જેક્ટ કરવા માટે બહુ નાની જગ્યા હોય છે. દેટ્સ વાય એને ઇન્જેક્ટ કરવામાં આવશે ઊંચા દબાણે એની અંદર એડ કરવામાં આવે છે. અથવા જો કોઈ પ્રવાહી હોય તો હાઈ પ્રેશર એનું કન્વર્ઝેશન જે છે ગેસિયસની અંદર થઈ જાય, પણ આપણો પાર્ટિકલ જો વાયુ હોય તો કંઈ ટેન્શન નથી. બીજું, હવે આ વાયુ છે, આ ગેસિયસ ફોર્મ છે, એટલે આ વાયુ જે છે એ આ બાજુ પણ ગતિ કરી શકે ને આ બાજુ પણ ગતિ કરી શકે. ધેટ્સ વાય અહીંયા એક ફ્લો, આપણે જે કળ કહીએ આપણી ભાષામાં આ રીતના, કે જેનાથી આપણે વહનને અટકાવી શકીએ અથવા તો જેટલું જે વહન થાય છે કેટલી સ્પીડે થાય છે એને પણ માપી શકીએ. એના માટે અહીંયા ફ્લો
ફ્લો મીટર જે છે એ મૂકવામાં આવે છે, જેથી વાયુનો પ્રવાહ કેટલો છે એ આપણે જાણી શકીએ છીએ. બીજું કે ડ્યુરિંગ ધી એક્સપેરિમેન્ટ આખો પ્રયોગ જ્યારે થતો હોય ત્યારે નળીનું તાપમાન જે છે એ કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે અને આ નળીના બે છેડા વચ્ચેનું અંતર જે છે એ આપણે એટલું રાખવામાં આવે, આપણે જેમ કેમ કેમિકલ બોન્ડિંગની તો અમુક અંતરે જ બંધ જે છે આવેલા હોય એમ આ બે વચ્ચેનું અંતર એટલું રાખવામાં આવે કે આ જગ્યાએ વાયુનું જે દબાણ ક્રિએટ થાય અને આ જગ્યાએ જે વાયુનું દબાણ ક્રિએટ થાય એ બે વચ્ચે શક્ય હોય એટલો ઓછો તફાવત હોય. કારણ કે અહીંયા પણ ગેસિયસ પાર્ટિકલ છે, અહીંથી બહાર નીકળશે ત્યાં પણ ગેસિયસ પાર્ટિકલ, તો બે જગ્યાએ વાયુનો જે પ્રેશર ક્રિએટ થશે એ જે છે મિનિમમ ન્યૂનતમ હોવું એટલું અંતર આ બે, જેટલું અંતર એઝ પોસિબલ એઝ એટલું રાખીએ કે જેથી બે વચ્ચે પ્રેશર જે છે એ ઓછું થાય. ઓકે, સો આ રીતનું કંઈક આની વ્યૂહરચના છે. એ વ્યૂહરચનાની અંદર ફરીથી અહીંયા ચલિત કલાનું પાત્ર છે, અહીંયા પૃથ્થકરણ કરવા માટેનું પાત્ર છે, અહીંયાથી જે પ્રવાહ વહે છે મોબાઈલ ફેઝનું એને માપવા માટેનું ફ્લો મીટર છે, આવડી આ ચેમ્બર કે જેની અંદર યુ આકારની નળી છે, એ નળીના બે છેડાને એકબીજાથી એટલા અંતરે રાખવામાં આવે કે જેથી બે જગ્યાએ ગેસિયસ મોલેક્યુલ આવે એનું પ્રેશર જે છે એ આપણે નિગ્લેક્ટ કરી શકીએ અથવા તો ઓછામાં ઓછો તફાવત હોય એ રીતે રાખવામાં આવે. દેન આ બધી વસ્તુ, આ ત્રણ વસ્તુ જે છે એનું આપણે આગળ ધીમે ધીમે જોતા જઈએ પછી ખબર પડે અહીંયા સુધીની જે વાત છે આખી એની અંદર અહીંયા મિશ્રણ સ્થિર કલા તરીકે કોઈ લિક્વિડ સેમ્પલ લીધેલું હશે યુ આકારની અંદર, બીજું આની અંદર અગ્નિરોધક ઈંટો અથવા તો માટી ભરેલી હોય જેથી આપણે ટેમ્પરેચર જે છે એને મેન્ટેન કરી શકીએ. હવે નાવ સ્ટાર્ટ ધી ઇન્સ્ટ્રુમેન્ટ. હવે તમે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટને શરૂ કરો ત્યારે અહીંયાથી મોબાઈલ ફેઝ જે છે ધીરે ધીરે વહન કરે, એટલે મોબાઈલ ફેઝ જે છે એ વહન કરેલી એની અમુક ગતિ હોય, એની અમુક ઝડપે હોય, એ અમુક ઝડપે જે સ્પીડે તમારે એનાલિસિસ કરવાનું છે એ ડેટા ફિક્સ હોય છે. એ સ્પીડે જ્યારે અહીંથી વહન થવા માંડે મોબાઈલ ફેઝનું ત્યારે કોઈ ચોક્કસ સમયે તમને એમ થાય કે હવે આની અંદર સ્પીડ જે છે યોગ્ય છે, વ્યવસ્થિત પોઝિશન, બધી જ પરિસ્થિતિઓ બધી સરખી, ત્યારે જે પદાર્થનું આપણે પૃથ્થકરણ કરવું છે એ પદાર્થને અહીંયાથી ઇન્જેક્ટ કરવામાં આવે. જેવું તમે આની અંદર ઇન્જેક્ટ કરો ને મોબાઈલ ફેઝ સાથે આગળ વધશે, પણ આની અંદર જે ઘટકો ઉમેરો છો એ ઘટકોનો વિતરણ ગુણાંક પ્રમાણે ધીરે ધીરે આગળ વધે. જેમ આની અંદર એના પોતાના વિતરણ ગુણાંક પ્રમાણે આપણને સ્પોટ મળે છે આ રીતે, જે અહીંયા 4 સ્પોટ મૂકેલા હોય 1 2 3 4, એમાંથી એક અહીંયા હોય, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એ બધા જ એના વિતરણ ગુણાંક પ્રમાણે ઉપર ચડે છે પેપર સ્ટ્રીપમાં. એ જ રીતે અહીંયા પોતાના વિતરણ ગુણાંક પ્રમાણે ઘટકો જે છે આગળ ધીરે ધીરે વધે છે. હવે જે અહીંયા આપણે સ્થિર કલા તરીકે પ્રવાહી લીધેલું છે એ પ્રવાહી જે છે એની અંદર એક પ્રોસેસ થાય જેને પસંદગીના વિલંબન એવું કહેવાય છે. એટલે આ જે પ્રોસેસ અહીંયા જે થાય છે પસંદગીના વિલંબન, એને આધારે આ જે મિશ્રણના જે ઘટકો કે અહીંથી યુ આકારની નળીમાંથી એક છેડેથી એન્ટર થાય અને બીજા છેડેથી બહાર જાય છે ત્યારે જુદા જુદા સમયે બહાર આવે છે. જુદા જુદા પસંદગીના વિલંબન એટલે કે અમુક ઘટકો એવા છે કે જ્યાં પ્રવાહી ફેઝ સાથે આકર્ષણ ધરાવતા હશે તો એ એટલા મોડા બહાર આવશે. વિલંબન એટલે કે વાર લાગે. પસંદગી એટલે કે એટ્રેક્શન. અમુક ઘટકો એવા હશે કે જે આપણે અહીંયા પ્રવાહી ફેઝ તરીકે જે પ્રવાહી ફેઝ એટલે કે સ્ટેશનરી ફેઝ તરીકે જે લિક્વિડ લીધેલું છે એની અંદર એ આકર્ષણ ધરાવતા હશે થોડું ઘણું, તો આકર્ષણને લીધે એનો બહાર આવવાનો સમય થોડોક ઓછો હોય છે. જે અપાકર્ષણ ધરાવતા હશે એ ધીરે ધીરે એ બધાની પહેલાં બહાર બી આવશે. તો એ પ્રમાણે ઘટકો જે છે એ બહાર આવે છે. અને જ્યારે એ બહાર આવે છે ત્યારે બીજો કોન્સેપ્ટ પણ ઉષ્માવાહકતા, એક તો આને આધારે ને બીજું ઉષ્માવાહકતાને આધારે. ત્યારે આપણે ઉષ્માવાહકતા જે છે એનું આપણે નોંધ અહીંયા રેકોર્ડર હોય છે. આ જે છે આની અંદર જે સેમ્પલ અહીંયા આવે છે એ સેમ્પલ એને ડિટેક્ટ કરે છે, એટલે આનું નામ ડિટેક્ટર. એ બધા જ સેમ્પલને અહીંયા ડિટેક્ટ કરે છે અને અહીંયા એમ્પ્લીફાયર રાખીએ છીએ આપણે કે જેનાથી આપણે ઉષ્માવાહકતા જે છે માપી શકીએ. અને છેલ્લે જે સેમ્પલ આની અંદર લીધેલા છે એ સેમ્પલનો આપણે કોમ્પ્યુટરાઇઝ ગ્રાફ આપણને મળે છે જેને આપણે રેકોર્ડર કહીએ છીએ. કે એ રેકોર્ડરની અંદર તમને જે ઘટકો અહીંયા
આપેલા છે ઘટકો અહીંયા છૂટા પડે છે, જેમ આની અંદર છેલ્લે એટ ધ એન્ડ ઓફ ક્રોમેટોગ્રાફી ઘટકો છૂટા પડે એ રીતના એ ઘટકો છૂટા પડે છે. બીજું, અહીંયા તમે જેમ ડિસ્ટન્સ RF વેલ્યુ ગોતો છો સૂત્ર પ્રમાણે, પણ આની અંદર કોમ્પ્યુટરાઇઝ આખી સિસ્ટમ એટલે બધી જ વસ્તુઓ આપમેળે આની અંદર આવી ગઈ. આનો કોઈ તમે આલેખ દોરો તો એ આલેખ પણ સમથિંગ લાઈક દેટ આની જેમ જ આવે. તો આ રીતના આખી પ્રોસેસ જે છે એ ગેસિયસ ક્રોમેટોગ્રાફીની અંદર થાય છે. સો ઇટ્સ અ વેરી સિમ્પલ, ઇટ ઇઝ અ વેરી સિમ્પલ ટેકનિક. સો આવી રીતે કંઈક પ્રોસેસ થાય છે. મોબાઈલ ફેઝ આપણું પૃથ્થકરણ માટેનું મિશ્રણ એને અમુક સમય પસાર કરવામાં આવે, પસાર કરવું એની ઉષ્માવાહકતા અને પસંદગીના વિલંબન એટલે કે અમુક જે ઘટકો જે છે આ પ્રવાહી સાથે આકર્ષણ અનુભવતા હશે એટલે એ મોડા બહાર આવશે, બાકીના જે છે બધા ઝડપથી આવી જશે. એ પ્રમાણે એનું અહીંયા રેકોર્ડ કરવામાં આવે અને એટ ધ એન્ડ ઓફ ક્રોમેટોગ્રાફી આપણને કમ્પ્યુટરાઇઝ રેકોર્ડ મળે. સો ધીસ ઇઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટેશન વર્ક ઓફ gaseous chromatography, whether it's a GLC or whether it is a GSC. બેની અંદર સેમ જ, ખાલી જો GSC અહીંયા હોય તો અહીંયા પ્રવાહીની જગ્યાએ સોલિડ સ્ટેશનરી ફેઝ તરીકે આવે, અને જો LC હોય તો ત્યાં લિક્વિડ જે છે એ સ્ટેશનરી ફેઝ તરીકે આવે. બાકી આની અંદર બહુ કંઈ ફેર જોવા મળતો નથી. સો ઇટ્સ અ વેરી મોસ્ટ IMP સવાલ. આ સવાલ હરેક એક્ઝામની અંદર પૂછાય જ છે કે ગેસિયસ ક્રોમેટોગ્રાફીનું ઇન્સ્ટ્રુમેન્ટેશન વર્ક દોરો અને એને સવિસ્તર સમજાવો. તો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇટ ઇઝ, મોસ્ટ IMP. એટલે આને તમારે વ્યવસ્થિત કરી જ નાખવું. પ્રોબેબલી ધીસ ઇઝ અવર લાસ્ટ સેશન અબાઉટ ક્રોમેટોગ્રાફી, એટલે તમને મટીરિયલ્સ પણ મળી જશે. તો ડુ હાર્ડ વર્ક એન્ડ રાઇટ ડાઉન ઇટ્સ 10 to 15, 10 થી 15 વખત લખી નાખવું 10 to 15 ટાઈમ્સ, એટલે યાદ રહી જશે. ઓકે, સો લેટ્સ મૂવ ઓન. થોડી ઘણી વાતો આની ઉપર કરી લઈએ હજી, કે જે આ પ્રેક્ટિકલ તમે આખો કરો એ કોની ઉપર ડિપેન્ડ છે. તો ધેર આર ધી સમ ફેક્ટર્સ, એના ઉપર આખો પ્રેક્ટિકલ જે છે એ આધાર રાખે છે. જો એ ફેક્ટર્સની વાત કરીએ તો એની અંદર પહેલો ફેક્ટર જે છે એ છે સ્થિર પ્રવાહી કલાની પ્રકૃતિ. એટલે કે તમે જે સ્ટેશનરી ફેઝ તરીકે પ્રવાહી લીધેલું છે એ કેટલા પ્રમાણમાં લીધેલું છે એના જથ્થા ઉપર આધાર રાખે છે. એટલે કે નેચર ઓફ સ્ટેશનરી ફેઝ એક આની ઉપર જ આધાર રાખે છે. બીજું એટલે કે એનું પાવર ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન, આખી જે બહુ પરફેક્ટ પદ્ધતિ તમારે કરવી હોય તો એના માટે તમારે અમુક પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા પડે. એમાં પહેલો પોઈન્ટ જે છે કે એની પ્રકૃતિ પર આધાર રાખે છે. બીજું, તમે જે યુ આકારની નળી અથવા તો જે સેમ્પલ એડ કરવા માટે નિષ્ક્રિય વાયુ એડ કરવા માટે જ્યાં ચેમ્બર તમે બનાવ્યું છે એમાં નિષ્ક્રિય પદાર્થના તમે જે નિષ્ક્રિય વાયુ લીધેલો છે, આપણે વાયુ કહેતા પદાર્થ રાખીએ, તેમની પોર સાઇઝ કેટલી છે. પોર સાઇઝ એટલે કે તેમના કણો જે છે એના કદ ઉપર પણ આધાર રાખે છે. બીજું, તમે જે આ સ્તંભ આખો લીધેલો છે કે જ્યાંથી આખું આ બધું ઠેઠ અહીંયા યુ આકારની નળીમાં પહોંચે છે, એની લંબાઈ તથા એના વ્યાસ, અને જ્યાં યુ આકારની નળી જે છે એના બે છેડા વચ્ચેનું અંતર, આ બાબત પર પણ આધાર રાખે. જેટલી લાંબી હશે એટલો કદાચ પહોંચવા માટે વધારે સમય લાગે, અથવા એવું પણ થાય વચમાં એની ગેસિયસ મોલેક્યુલની બાષ્પ જે છે એ ઠંડી પડીને એનું લિક્વિડની અંદર પણ રૂપાંતરણ થઈ શકે. બધી જ પોસિબિલિટી છે. દેન ટેમ્પરેચર ચોથું જે છે એક તો તાપમાન ઉપર ડિપેન્ડ કરે છે, અને છેલ્લું જે છે એ આપણે જે મિશ્રણ લીધેલું છે, આપણે અહીંથી એડ કરીએ છીએ, આપણું જે સેમ્પલ જે છે એનું પ્રમાણ કેટલું છે, એટલે એનો પણ જથ્થો, ટૂંકમાં એનો જથ્થો કેટલો છે એના પ્રકાર પર પણ આધાર રાખે છે. તો ધીઝ આર ધી સમ ફ્યુ પોઈન્ટ્સ કે જે આપણી ગેસિયસ ક્રોમેટોગ્રાફીને વધારે સારી રીતે ઇફેક્ટ કરી શકે, અથવા તો વધારે સારી રીતે આપણે પરફોર્મન્સ કરવું હોય તો આપણે એટલી વસ્તુઓ ધ્યાન રાખીએ then we can get the very nicely perform the gas chromatography. તો આ એની અમુક લાક્ષણિકતાઓ છે. બીજું, એપ્લિકેશન અથવા એના ફાયદા કે ગેસ ક્રોમેટોગ્રાફી હાલના તબક્કે ઇન્ડસ્ટ્રીયલ લેવલે બહુ જ ઉપયોગી છે. તમને ઇન્ડસ્ટ્રીની અંદર ભવિષ્યની અંદર તમે જ્યારે જાઓ અને ઇફ યુ નો ધી હાઉ ટુ હેન્ડલ ધી ગેસ ક્રોમેટોગ્રાફી ઇન્સ્ટ્રુમેન્ટેશન, then તમારી ડિમાન્ડ બહુ વધે. તો એપ્લિકેશન
તો હવાનું પ્રદૂષણ જે થાય છે એના અભ્યાસની અંદર આપણે ગેસિયસ ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ કરી શકીએ. ગેસિયસ એટલે હવાને આપણે સેમ્પલાઇઝ કરીને એનું જ્યારે એનાલિસિસ કરીએ ત્યારે આપણને ખબર પડે કે એની અંદર કેવા કેવા હેઝાર્ડસ પાર્ટિકલ્સ જે છે એ આવે છે. બીજું, કોઈ ફોરેન્સિક સાયન્સ જે આખું અલગ ડિપાર્ટમેન્ટ છે એની અંદર કોઈએ સુસાઇડ કર્યું હોય, આઈ થિંક હાલના તબક્કે આ સુસાઇડવાળો ટૉપિક જે છે એ બહુ જ હોટ ટૉપિક છે, કારણ કે હમણાં જ થોડાક દિવસો પહેલાં અથવા તો અમુક મહિના પહેલાં સુશાંત સિંહ રાજપૂતે જે કાંઈ આમાં આપણે નથી જવું આપણે, પણ ટૂંકમાં કોઈએ સુસાઇડ અટેમ્પ્ટ કર્યું હોય, આપઘાત કર્યું હોય, તો એવા કિસ્સાઓની અંદર ફોરેન્સિક સાયન્સની અંદર જે વસ્તુઓ બધી ખબર પડે છે કે ભાઈ આની અંદર જ્યારે સુસાઇડ અટેમ્પ્ટ કર્યું ત્યારે એની અંદર બોડીની અંદર જે કાંઈ તત્વો હતા એમાંથી અમુક તત્વો આ હતા, અથવા એણે ઝેર લીધું હતું, નહોતું લીધું, અથવા કોઈ ફૂડની અંદર એણે ઝેર આપવામાં આવ્યું હતું, એ રીતના એની ડેથ થઈ, અથવા એ રીતના એ ભાઈએ સુસાઇડ અટેમ્પ્ટ કર્યું, કોઈ પણ વ્યક્તિ જે છે એ બધી વસ્તુઓ જે છે એ આપણને ગેસ ક્રોમેટોગ્રાફી ઉપરથી જાણી શકાય. એટલે આનું ઇમ્પોર્ટન્સ બહુ વધારે છે રેગ્યુલર જીવનની અંદર. સો ધેન થર્ડ એપ્લિકેશન ઇઝ કે અતિ અલ્પ પ્રમાણમાં ઘટકો હોય, અતિ અલ્પ પ્રમાણમાં ઘટકો હોય, જેમ કે દાખલા તરીકે આપણે જ્યારે શ્વાસ આપણે હિટ એન્ડ રન કેસ હોય, દાખલા તરીકે કે તમે ડ્રિંક કરીને કોઈ પણ વ્હીકલ ચલાવતા હો, તો અથવા તો આપણે જે અહીંયા ઉના દીવ ચેકપોસ્ટ જે છે ત્યાં તમે દીવથી જ્યારે ઉનાની અંદર એન્ટર થાવ તો ક્યારેક તમને કોઈ એક નળી હોય એની અંદર શ્વાસ ફૂંકવાનું કહે છે, કે જેનાથી એની અંદર આલ્કોહોલના પાર્ટિકલ છે કે કેમ એ આપણને ખબર પડી જાય. તો સેમ વસ્તુ કે શ્વાસમાં જો આલ્કોહોલ અથવા તો ગુજરાતીમાં દારૂની હાજરી એ પણ આપણે આના વડે તપાસી શકીએ છીએ, અતિ અલ્પ પ્રમાણમાં હોય તો પણ. બરાબર. સો એની ત્યાં પણ ગેસિયસ ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ થાય. દેન લાસ્ટ અને છેલ્લો ઉપયોગ જે છે કે આપણે જે લોકો સિગરેટ સ્મોકિંગ કરે છે એ સ્મોકિંગ એના જે ફોગ જે છે એટલે કે ધુમાડા છે એની અંદર કેમિકલ રહેલા હોય છે. તો એ કયા કેમિકલ જે છે એ કેમિકલની પરખ માટે પણ ગેસિયસ ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ થાય. એ જે સિગરેટનો ફોગ જે છે એના નળીની અંદર ઇન્જેક્ટ કરીને પસાર કરવામાં, તો છેલ્લે રેકોર્ડરને અહીંયા જે છે એમાં આપણને ખબર પડે કે આ રીતનો ગ્રાફ મળે છે તો આ રીતની વેલ્યુ હશે. સો ધીઝ આર ધી સમ એપ્લિકેશન ઓફ ગેસિયસ ક્રોમેટોગ્રાફી. બીજો એક બે પોઈન્ટ છે પણ હવે આઈ થિંક એની ચર્ચા આપણે નહીં કરીએ, કારણ કે ઇટ્સ અ વેરી સિમ્પલ કે તમારે દ્રાવક જે છે યોગ્ય દ્રાવક કઈ રીતે લેવું, કેવું લેવું, એના 1 or 2 ફ્યુ પોઈન્ટ જે છે જે ઓલરેડી મટીરિયલ્સની અંદર અવેલેબલ છે. સો બહુ વધારે ચર્ચા કરીને આજનું સેશન નહીં બગાડીએ. તો ધેટ્સ ઓલ. સો આજે આપણે ક્રોમેટોગ્રાફી જે છે તમારું જે ક્રોમેટોગ્રાફીનું યુનિટ જે છે એને આજે અહીંયા આપણે ફૂલ સ્ટોપ આપીએ છીએ, અને જ્યારે નેક્સ્ટ સેશનની અંદર મળશું ત્યારે કોઈ વેરી નાઇસ ટોપિક જે છે એની ફરીથી ચર્ચા કરશું. ટિલ ધેન કીપ રીડિંગ એન્ડ બી સેફ. થેન્ક યુ.